આ કૂતરો છે ને ઘરે ઘરે ખાવા માટે ભટકતો હોય, રોટલો શોધવા માટે ભટકતો હોય, કાં તો સુરક્ષા કરવા માટે, કાં તો પોતાનો ખુદ ખોરાક શોધવા માટે કંઈ ને કંઈ નીકળી પડતો હોય. પણ તમને ખબર છે ને, સૌ પ્રથમ આપણે માનવ જીવનની શરૂઆત થઈ, માણસ પૃથ્વી પર જીવનની શરૂઆત કરીને ત્યારે માણસને એવું લાગ્યું કે ખરેખર આપણી સુરક્ષા માટે કાં તો આપણે શિકારી કરીએ છીએ, કહેવાય માંસાહારી છીએ, તો કંઈ બી વસ્તુ છે ને પકડવા માટે, શિકાર કરવા માટે એક વસ્તુ મતલબ કૂતરાની જરૂર પડે એવું લાગે. સૌ પ્રથમ આ પાલતુ પ્રાણી છે ને કૂતરાને બનાવ્યો, કારણ કે કૂતરો એક એવું પ્રાણી હતું જે ઘરની સુરક્ષા પણ કરી શકે અને જે આપણે એમને શિકાર કરવાનો હોય, કોઈ બી વસ્તુ પકડવાનું હોય, મતલબ ખાવા માટે પેલું કેવું ભટકતું જીવન હતું. અહીંયાથી બીજી જગ્યાએ જવું હોય અને ત્યાં બી કેવું કોઈ ફિક્સ જગ્યા ના હોય કે અહીંયા જ જીવવું છે ને આ જગ્યા પર જ રહીને પૂરું જીવન આપણે કાઢવાનું છે, એવું ના હોય. એટલે અહીંયાથી જઈએ તો બીજી જગ્યાએ જઈએ, ત્યાં બી હવે જંગલમાં ઘણા બધા પ્રાણીઓ રહેતા હોય, એમનો શિકાર કરવા અને એમનું ખોરાક કરવા માટે આ કૂતરાને લઈ રાખતા. અને કૂતરો એટલે સૌ પ્રથમ માણસ જીવ્યા અને આ પૃથ્વી પર આવ્યા ને ત્યારે આને પાલતુ પ્રાણીમાં તમે કહો ને તો ગાય, ભેંસ, બકરી એવું કશું નહોતું. સૌ પ્રથમ આને પાલતુ પ્રાણી બનાવ્યું. એટલે એટલા માટે છે ને આને છે ને તમે ક્યારેક તમને ટાઈમ મળે, તમારી જોડે ખાવાનો રોટલો હોય, કાં તો કંઈક ભટકતું હોય તો આ બિચારાને કોઈક દિવસ આપી દેવાનો રોટલો. કેવું એક પેલી બાજુ જોજે, આ બાજુ જો કેટલો મસ્ત કૂતરો છે. હું ઘરે આવું ને એટલે આવી જાય અને મારી જોડે થોડી વાર ઊભો રહે, કદાચ મારી જોડે ખાવાનું એટલે આપી દઉં શાંતિથી, બસ.